અરે ના મારો થોડું કોમ હતું હું ભૂલી ગયો છું. અલા લાલ એ લાલ ઓય આપણે હું શું કહું છું આપણે તાર કાકાને બોલાવતા થોડું કોમ છે. અરે કાકો ઉભો તાર બીજા વળી ક્યાં તાર કાકો સી ના કાકો હાજી થોડું કોમ હે આવું હેડ તું હેડમાં આવું આવજો બાજો હો તું હેડમાં આવ હવે શું કેમ પડી મારું બધું હવે મારે જ આવવું પડશે. હું તો જાઉં. શું કીધું આવી આવે છે એટલે હાટ કેવું હતું કે જલ્દી આવજો એમ કીધું આવી આવે છે હા આવે એટલે બે કેટલી વાર થાય મોસમ થી ઉભા ચાલા અચ્છા હતા આવો હવે કેમ આ બાજુ આવો રા લે જાઓ 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 લે આપણે હું શું કહું છું અમારે લાલના વિવાહ કરવા છે. હવે એ છોકરા પેલું પાણી પાસે તારા કાકાનું પાણી સાંજે સાંજે કોણ લઈ જવું લઈ ગયો. બેસ આપણે કીધું લાલના વિવાહ કરવા છે. હા એ કંકુતરીઓ ને બધું સપાઈ દીધું છે. હા હજી પેલા આપણે પરબતજીને રહ્યા ને એ આપણે બધા કુટુંબ થાય છે બરાબર પણ એને આપણે રીણો છે કરવા છે તમારે લાંબા છે એને છતાં આપણે લાંબા જ નહીં પડી આપણે તો બે પૈસા બરાબર એટલે પણ તો પછી એને હવે મારા લીધે એને ડફોળો ચલો છે ને પછી આપણું ગામવાળા પછી આપણે કોક કી કે એને કેમ ના લાયા લાંબા તમે હાથવા જો આશીર્વાદ આશીર્વાદ? કહું ઈવન કે હાથવા પણ- તમે જાજો એટલે પણ તમે હંગાથે આયા હોત તો બોલે આપણે બે જણા બે પૈસા તો સારું લાગે કે આવું મોટો છે હા તાણી એટલે હું એની વાત કરવા કીધું પેલા આપણે ઘરના ભાઈની વાત કરેલી હોય તો પછી આપણે કુટુંબમાં જવરાય. બરોબર હા હવે હું આવું છે હંગાજી તો ચાલ જા હકો તમે કહો ને અત્યારે જાવ તો તારી જાઓ તો હેડો તાણ અતારે જ જાતા હા હવ અતારે જ જાતા આવરા દેખો હેડો તાણ. મારે આવું હે તારે હેડ. બોલો પોણી વાળી ના આવ્યો ના આવ્યો પાણી વાળ્યું ચા નહીં બે જ આરામ કરીને આવ્યો એટલે તું કોઈ કોમ કરતો નહીં કે કોઈ ધંધો કરતો નહીં ને હવે તને પૈણે ને ભૂલ કરી મેં તો એ તો મારો મોટું છે હું ધંધો તો મોટો ધંધો કર્યો પછી એના મોટા મોટા જો કે પલાસ્તર નહીં કરે કેતા પણ એ તો કર્યો મોટો ધંધો એ કાકા આ કોણ આવ્યું તો આવો ચમ નહીં ઓળખતા ના ના આવો હજી આવતા ના આવે આપણે હજી ઓળખો તમે બે તમે ઘણા વર્ષથી આ બાજુ છું અલા એક કોમ પડ્યું છે ઓમ તો કતો ઘરે 12 મહિના 2 વર્ષ હજી તાચાય નહીં તમે તો એટલે આ ભાઈ પણ આ તો હવે આપણે એક ડફોળો થઈ ગયેલો હતો એટલે પછી શું કરાય આમાં નતું અવરાતું પણ હવે જરૂર પડી છે તમારી એટલે આપવું પડ્યું છે. લો તમે કદી પાણી નહીં પાય પણ અમિત પાવો હા લ્યો અહીં એમનેમ તો ના આવી આ તો કોઈ ફસાયેલા લાગે તાણી આયા છે હું શું કહું છું હા અમારે લાલનો વિવાહ કરવા છે. એવું છે હા એટલે કીધું આપણે છે ને આપણે જે કુટુંબમાં જે બધો પ્રોબ્લેમ છે ને એ સમાધાન કરો બરો અને તમે અમારા છોકરાના લગ્નમાં આવો રે બધે. ના ના ઈ મેળ આવશે જ નહીં યાર. જો માર વિવાહ કર્યા હતા ને અરે આયા હતા કે નહીં, આપણે જાવું બાવું આ તો નહીં. વાત છે. આપણે કોઈ લાડવાના ભૂસ્યા છો નહીં જાવ બધું એમ નહીં પણ તો તમે જો અમને બોલાવવા આયા હતા કોણ નતું આય હું જોતો બોલાવા વરઘોડાના ટાઈમે કોણ નતું જો બોલાવા એ તો પણ તમે ઠેર વરઘોડાના ટેમે બોલાવ્યા હતા ને અમે તો માર ભાઈ 2 જણા આયા હતા કે પણ અમે તો અમે 3 જણા નહીં આયા હતા. ના ના વાત સાચી તમારે કેવી એમ નહીં કહેતો પણ તમે લગ્નમાં ના આયા એટલે મારે આવું નહીં એવું અલ્યા કોકી તમે તમે ભાઈ જે કરો એ કરી દો પછી વાત શીલા પણ તમે હંગા માર ભાઈ ની એટલે હું વાત કરું પણ તમે તમારા બેન ડફોળા છે હું શું કહું? હા, એટલે પણ હું શું કહું? તમારે તો પેલા આવતા હતા ને બીજા ભાઈ ઈવન થી વિવાહ કરી નાખો અમારે શું કોણ છે તો તમારે ઈ આવી છે પણ તમારા વગર નહીં અમારે પેલું કરવું. ના ના એના વિવાહ કરતા હતા ને તમારે એમ નહીં, એમ ઓહો. નહીં. હવે હું શું કહું છું હમ. હવે આપણે બધું જૂનું ભૂલી જવાનું છે અને હવે બધા આપણે ભેગા થઈને રહો. હું એમ કહું છું પણ જૂનું ના ભૂલાય તમે મારા ભત્રીજાના લગ્ન કર્યા તાણે તમે કદું આયા જ નહીં હા પણ ઈ તમે ખાલી એક વખત બોલાવા તો હેડો લ્યા વાત કહું હું શું કહું અરે ઓમ મોની એમ નહીં નહીં. આપણે હવે એ સરપંચ ની જઈને વાત કરો તમે સરપંચ તમને કોઈ જરૂર નહીં હા આ કોઈ પૈસા કોઈ બીજો તો છે હા પણ એમની તો આ નહીં મોટા તો એ દાવશી હીરા દાવશી શાંતિ રાખો એવું છે સમજા એ દાવશી બોલાવો શું કરવા તાર તો તમારે બધું આખું ગામ આવે એમ હતું હવે ચમ કોઈ આવતું નહીં તારે એ તો બધા આવી જ છે એ તો બધા આવી જ છે હા
પણ બધા આવે તો એ જોડે કરીને ખાઓ એવા. હા, મારે કોઈ આવવાની જરૂર નહીં. તમે સરપંચ ને ફોન કરો, સરપંચ કહે ને તમને. સરપંચ ફોન કરવાની જરૂર નથી, હવે તમારે આવવાનું કે નહીં આવવાનું? હા, એ કહો. સરપંચ તો હમણાં ના, બોલાવશે, હું નહીં સરપંચ તો તરત આવશે. તમે આવશે, તમારે કરવાનું છે બધું હારી. ના, ભત્રીજા લગન માં નતા આયા એટલે હું આવ્યો નહીં. તો હવે તમે કહેવા નહીં આયા હોય એટલે નહીં આયા હોય યાર. એટલે પણ કહેવાય ગયા તા યાર. એમની આ તો ના પાડી છે કહેવાનું તા ખેડ વરઘોડા ટાઈમે કહેવા આયા થોડા ટાઈમે જ તને કહેવા આયા છે. અહીંયા કઈ છોકરાને મેલ્યો છે. હા, છોકરાને ચમી મેલ્યો. ભાઈને તા- આ તો પોતે તમને કહેવા આયા, તને કહેવા આયા છે. તમારે આવવું પડે, હવે તમારે બધું પાહેરે ને તમારે કરવાનું છે. તો ઈયને આ બરાબર? ઈયને તમારે આવવાનું છે. બાબલો, ઈયને આ ભાઈના લગ્ન હતા ઈ તો ઈ તો આવશે. હીરો ભાઈ કેવા આવ્યો આપણે બરાબર? અરે, હવે કેવા અમારા આ આવ્યો છોકરો બરાબર. કેવા આવ્યો તો તમે મોનો? એમ ના, ફક્ત પણ એ તમારી વાત કરો. પણ હું નતો આવ્યો પેલા તમે કીધું તું કે વરવા જવાનું હતું તાણી તમને કીધું તું કે હેડો તમે આયા ના તો અમે શું કરો? પણ ઈ દાડે તો હું થોડો કોમમાં હતો, બહાર નતો જતો, તમને કીધું જ તું. પણ કોમ તો યાર તમારે કાયમ હોય છે પણ હારા પહેલે તો આવવું પડે કે નહીં? ના, ના, ઈ તો આવશે હવે. ઈ વાત હાચી, પણ- મેલ્યો હવે મેલ્યો નવેસરથી નવું. હેડ તો હું ના ના તમારે ગોમ આવશે તેમ તાર કરતું પર જે કરવા હોય. ગોમ ના આવે તમારે આવવું પડે. આરા ગોમ નું કરી જાય કે સરપંચ ને જ બોલાવો. સરપંચને કોઈ જરૂર નહીં. ઈ કોક પેલું કરે. બહારના આવીને ઘેર સમાધાન કરે એના કરતા ઘરના સમજી જાય તો ઈ વાત સાચી, પણ હવે નહીં સમજતા તો પછી હવે આ મને ગોમનો બરાબર સરપંચ છે. આપણો મોભી જ છે કે હવે તમે ગોમનો. જાઓ કે નહીં જો? ના ના એ મેં હરકઈ નહીં આવે. ઓહો. એટલે આ પરબતજી રહ્યા ને ઈ અમે નહીં માનતા. એ તો મોંચી. આ તો હવે કીધું આપણા છોકરા જોયું કહું સરપંચ ને બોલાઈ દેવા દેવરા. આ નહીં મોની એમ. સરપંચને નહીં બોલાવા હા ને આપણે પેલા ભૈરિયા ને એને બોલાવો. હા આ ઘરના કુટુંબ વાળા બધા ભેગા થઈને સમાધાન કરી નાખો. બહારના જિલ્લા બોલાવાથી આવું આમ તો ઈ સાલો ઈ વાત સાચી તમારે કેવી. બહારના બોલાવા એના કરતા આપણે ઘરના હારા કે ના ઈ તો વાત સાચી. હેડો તો ઈયન બોલાવા. આ કજાક આમ ઈયન કેવું મોની તો વળી હેડો તાર હું ફોન કરું. ફોન નહીં કરો ફોન બોલાવા મેલો નહીં મેલજો ફોન બોલાવા પેલા ભાઈને આપણે હું ફોન કરું તો આવશે. હું ફોન કરી મારે ફોન તરત ઉપાડશું. બરાબર. ઉપાડથી તો અમારો અલ્યા ભત્રીજા આપણે કોઈ ફોન કરવો નહીં આપણે જો ગરજ છે યોને છે. એ પાઇન કરાવરા કરો તમે ફોન. જો તમે હાથ આવો. હા તો હું હાજી થી આવું તાર. હા રોડ. તમે બે ફોન નહીં કરો તમે હાથ હા આવો. હું ઠેર હાજબા હવે ચા બનાવવા. હા ચા બનાવો. અમે ચા તો પણ હું પેલા બોલાવતા આવું. હું શું કહું છું જો અમે બોલાવા યાર એટલે નતા આયા ગતું. હું બોલાવા થોડા ટાઈમે જુ કે ગમે ત્યારે જુ. પણ તમે બધું પટી ગયું ને ઠેર વરઘોડું કરવાનું છે એટલે તમે કહેવા જા. પણ વરઘોડો આ નતા પણ અલ્યા હાજર ભાઈ હતા તમે વપડો તેની વાત એમ નહીં કહેતો એને ઘેર વરવા જવાનું હતું ને તાણે કીધું તું મહેમાન આયા તાણે કીધું તું પણ એને આબુ પડે ભાઈ ના આયા તો આખો દાડી કોઈ બોલાવે? હું શું કહું બોલો. સરપંચ ને બોલાઈ દેવા દેવરા. આ નહીં મોની એમ. સરપંચને નહીં બોલાવા હા ને આપણે પેલા ભૈરિયા ને એને બોલાવો. હા આ ઘરના કુટુંબ વાળા બધા ભેગા થઈને સમાધાન કરી નાખો. બહારના જિલ્લા બોલાવાથી આવું આમ તો ઈ સાલો ઈ વાત સાચી તમારે કેવી. બહારના બોલાવા એના કરતા આપણે ઘરના હારા કે ના ઈ તો વાત સાચી. હેડો તો ઈયન બોલાવા. આ કજાક આમ ઈયન કેવું મોની તો વળી હેડો તાર હું ફોન કરું. ફોન નહીં કરો ફોન બોલાવા મેલો નહીં મેલજો ફોન બોલાવા પેલા ભાઈને આપણે હું ફોન કરું તો આવશે. હું ફોન કરી મારે ફોન તરત ઉપાડશું. બરાબર. ઉપાડથી તો અમારો અલ્યા ભત્રીજા આપણે કોઈ ફોન કરવો નહીં આપણે જો ગરજ છે યોને છે. એ પાઇન કરાવરા કરો તમે ફોન. જો તમે હાથ આવો. હા તો હું હાજી થી આવું તાર. હા રોડ. તમે બે ફોન નહીં કરો તમે હાથ હા આવો. હું ઠેર હાજબા હવે ચા બનાવવા. હા ચા બનાવો. અમે ચા તો પણ હું પેલા બોલાવતા આવું. હું શું કહું છું જો અમે બોલાવા યાર એટલે નતા આયા ગતું. હું બોલાવા થોડા ટાઈમે જુ કે ગમે ત્યારે જુ. પણ તમે બધું પટી ગયું ને ઠેર વરઘોડું કરવાનું છે એટલે તમે કહેવા જા. પણ વરઘોડો આ નતા પણ અલ્યા હાજર ભાઈ હતા. તમે વપડો તેની વાત એમ નહીં કહેતો એને ઘેર વરવા જવાનું હતું ને તાણે એ તો કીધું આવશે. જવાબદારી લેવી પણ. આપણે તમે બધી રીતે આવી રીતના પેલું કરજો. ના ના વધુ નહીં. એ તો આપણે સારું જ કરો બરોબર. જો આપણે ચાલશે. ના ના દેવા સારી છે. બેસ ભાઈ શું ચાલ, કહો તમારે આવવાનું શું કહો? આ ભાઈ બોલાવા આયા આમ તો અમન કે ભાઈ હેડો તાણ કે અમારે કે આવી ના છે ડખો. અમે તમારે બેવન છો આ ડખા મટી જગ્યા જો ડખાની વાત નહીં તાણે પણ એમાં શું છે ખબર છે હીરા મારા વખતે ના તો મારે એના વખતે ચીવ તે જાવ. આ કેવું છે ખબર હશે તો પરમતજી તમને કહો. હા આપણે ગોદડું હોય ને ગોદડું ફેદે એટલે ગાભ જ નીકળે. એટલે આપણે પડતું મેળવું પડે. સમજો તમે સમજો ને એઓને હું સમજાવું છું બરોબર. હા. એટલે બધી રીતે સમજી જો. એવો લાલને છોકરો આપણો જ કહેવાય બરોબર. એ છોકરો ના, એ તો વાત સાચી. અમે ઈ બધું સમજાતા પણ એને આવવું પડે યાર એમ. ના એ વાત સાચી. આપણે એ બધી તાણામારી કરી છે. અમે નામે કરી છે. આપણે કબૂલ કરે છે બરોબર. એની એ કરી છે. હવે
કે હવે આગળ ભૂલ નહીં થાય અને એઓને ચિયા હાલ લાલ ને કરે લાલ ને ચડે છોકરા નહીં તો હા બસ તમારે તો બીજા પણ સિસ્ટમ તમે વાત વિવાહ. સાંભળો. કાયમ ઓ ઘર મોરે થઈને રસ્તો થઈને નીકળી છે. હરમ તાકવા આવતો ને હાથ ગરજ પડી એટલે આયા એમ. વાત સાચી છે. જો તમે એક વાત કહું કે તમે નહીં આવો તો ગોમ થોડું આવશે કે ગોમે કોઈ ખાવાનું ભૂસ્યું છે નહીં બરોબર એટલે તમારે ભાઈને પેલા મર થવું પડે ને આપણો છોકરો સમજીને આપણે મર થવું પડે પેલા કેમ કે આપણો છોકરો જ છે એ આપણે પરણાવવાનો છે આપણે જ પરણાવવાનો છે અને તમારે કેવી વાત સાચી છે પણ એમ કે કોઈ દાડો તાકવા ઘરે આવું ને ના કદી બોલાવતા નહીં રસ્તા હોમાં મળી તોય બોલો પડી તો આ હવે હું શું કહું છું એટલે આવી જાય એમ. હવે આપણે પેલો જે અમારો જૂનો પ્રોબ્લેમ હતો એમાં હારો ચમ ચમ અમારે બોલવું એ તો વાત સાચી છે. પછી આ તો શું કહેવાય આ તો બૈરો હોય બૈરાને જીવ ટૂંકા હોય ખબર છે ને અત્યારે ભાઈ ના કરે પણ કેવા મતલબ હવે બૈરોનું કેવું હવે ભાઈ વપરતો હોય તો શું કરવું હવે માતા બાતા અત્યારે ઝઘડા થાય એટલે તારે માતાએ બતાવે છે એટલે માતા હોય એટલે ભાઈ ના બોલી કે એમ છે વાત ને એટલે હવે બધું સમાધાન કરવું પડું અને લાલને ભાઈને આપણે હંપે થઈને બધા પરણાવવો પડો બીજું કોઈ નહીં અને કુટુંબમાં જેટલો હંપ હશે ને હંપ એટલું સારું રહે તમને કહી દઉં હા, તમારી કેવી વાત સાચી છે પણ મારે ના એટલે મને થોડું થાય કે ના થાય હા, વાત સાચી. બધાને થાય, ના થાય નહીં. તાકવાય ને તા આયા બોલો હવે તમારા છોકરાના લગ્ન હશે ને એટલે અમે મોરથી આવી જા બસ અમે પાર જ બધું આપણે કરાવડાવીએ. યમતુભાઈ ઓન ઘર હોમો. એટલે બે ભેગા થઈને બેવાનું કે લગ્ન તો આવતા આવશે ફેર આવે ના પણ હવે હવે તો કાયમી ભેગા જ કે તાણે હવે તો કાયમી ભેગા પણ એના છોકરાના લગ્ન હશે એટલે મોરથી આવી જા. આ તમે ચા બનાવો, સમાધાન કરી નાખો. હા? એવી રીતે કે ફેર મારે વખતે ફેર પગ ના ખડાવે યારે ના ના કડાવે હું શું સનાટા કડાવે હવે ચા મેલો કે હવે ભેગા છો ચા મેલો બે જણા ભેગા બેસીને પીરો ને સમાધાન કરી હા સમાધાન આપણે આપણે પેલું અફણ તો છે નહીં પણ કહેવાનો મતલબ ચા મૂકી દે બરોબર ઘેર ચા મેલે આપણે સમાધાન કરો હું બે જણા ચા પીવો કરું બરોબર આપણો આપણ તો અમે આપણે કાઢી નાખ્યું કે હા, આપણે તો ગાડી લઈ જઈએ આપણે. એ તો આપણે જોવે જ ના એ બધું આ ડીજે બીજે આપણે છોકરાને ડીજે નહીં લાવવાનું બરોબર છોકરાને સાદું જ પરણાવવાનો હોય. સારું સારું સાદું તો આપણે બધા જો ખર્ચા નહીં કરવા. મારું કહેવાનું મતલબ મન બોલાવ્યો જ ને તો હું બધું કહી ગયો કે આનો કોઈ પણ વાતનો ખોટો ખર્ચો કરવો નહીં અત્યારે ડીજે લાવો તો અમુક ઘણી તકલીફો રહી છે ખબર ના, વાત સાચી છે. દારૂડિયો ને બારૂડિયો લોહી પીધો હોય. વાત સાચી છે પરબતજીની કેવી હા, ઈ તો વાત સાચી છે. એટલે પણ આપણે હું લાલને ના જ પાડી દીધો હા, બરોબર ઈ છે. તો રોતો હતો કે ડીજે વગર ના એ તો પડ્યો રોવે, એ તો એને શું ખબર પડે એને એટલે આ છોકરા નાના કેવાય એને ખબર ના ના જ પડે કે પડે મોટા થોડું સમજવું પડે કે શું આપણે શું પછી કરવાનું છે, આપણે શું નહીં કરવાનું ઈ. ઈ તો મોની ગયો નકા વયા ને જ બોલાવા હતા મારે ના, એટલે વયા કે હમણાં તરત હીરો મોની જાય વયાની થોડી ધીરે બીક છે ધીરે ને જેવો એની. થઈ જાય જો જાય નામો ન તો અત્યારે ખરસામ બરસા ખબર નહીં પડતી લાલ ચાલ ચાલ, ચાલ ચાલ. બધા આલજી આજે ચા બદલાય પરબતજી એ પાકે ના લે, એ ના લે. લેરો ચા લેરો હાલો એમ તો હા, બનાવો. એટલે એમ તો બનાવો. હાલો, એમ તો બનાવો. આવશો ખરા તમે ના ના આવશે 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 હું ભેગો છું આ તો હવે આ તો બાળા ચા પીવો અમે બાબરા, ભાઈઓ બધા આયા છે ભાઈઓ થોડુંક વાપરીને હવે હું આવું છું ને કે તમે એવું કર્યું છે હું આવું ના પણ આ તો હવે ભાઈઓને એ એવું તો વાત સાચી ભાઈએ પરબતજી અમને બસ, ખબર બસ, છે. થોડું આ એક ઓછા ભાઈએ તો ભેગું નહીં. મારે રહેવું છે એમ બૈરાનું હબળે છે એટલે સમજ્યા હાલો ના ના, પણ આ તો તમને ખબર તો છે કે આપણે ચમ ચમ હેડતું હોય તો પછી શું કરે હવે જે એ વાટે આવતા હતા, તમે નતા બોલતા એટલે. કીધું તો ખરા કે હવે પડતું મેલો બધું અને હંપે થઈને આ લાલને આટલા છોકરા પરણાવો પડો બરોબર લ્યો, ચાલે લ્યો, તમે લ્યો. હા મેં લ્યો તમે લે ના ના તમે લઈ લો હાલજો આ ભાઈ નહીં હાલજો આપણે ચા લઈ નહીં પીતા ના ઈ તો નહીં પીતા જોડે ઈચ્છા નહીં પીતા આ તો તમે બધા ભાઈઓ આયા લાલ તારા એટલે પીવો કાઢ ને કે આ થોડુંક તારા પણ નહીં પીતા આપણે. શરમ તો મારે હવે જાદુ કઈ કોઈ એમ નહીં બરાબર અને હવે આયો પણ હવે એની ખબર પણ રાખવી પછી હવે મેલો ને ડાળ એ બાબતે હવે પડતું મેલો બરોબર હવે મોરે થઈને તમારે પેલું કરવાનું છે મોટા તમે છો બરોબર ના વાત સાચી છે મોટા છે ને આખો ભાર હું ઉપાડી લે એમ તો એવો માણસ છું ના વાત સાચી છે અમને સમજ કે પરબાજી એમ તો કમ નહીં કોઈ છોકરો કુટુંબનો આ ભાઈનો છોકરો આપણો ભાઈ આપણો છોકરો આપણો જ કહેવાય એમ. આપણો કહેવાય હવે ચા પી અને આપણે હવે શું કહેવાય કે આ કંકુતરી આવવા જવાનું છે અને પેલું હવે દાડા ભરાઈ જાય બરોબર એટલે હવે તમારે ભત્રીજાને મેલો એટલે કંકુતરી લઈને હેરતા કરા બરોબર ના, એ તો કોઈ વાંધો નહીં હવે એટલા દાડા ઈ અને એટલે હે, જેટલી ઘણા લગન ની થઈ રહી ઘણા તમે ઘેર આવતા રહો એટલે આપણે થોડુંક બધી વ્યવસ્થા કરા બધી આપણે બે હા, એ તો જણાથી. કઈ નાના થઈ જાય બધી વ્યવસ્થા અને તારે લાલ નહીં પીવો ચા પી કરો ચા હેડ હવે તારા કાકાને ઘરનો પી લે હા પી લે ચા લોડો તાન હવે હવે અમે લોડો આ આવો ને આવો ભાઈઓ ફામ કરો રાખો
આ તો ના, ના, ના. તમે બે હો, અમે એ આવજો. અમે રોટલા બનાવવાવાળા હોય ઘેર. મોળો ઘેર બરોબર સારું. અને ફોન કરો એટલે પાછા આવજો. હોભળો. ઓ, વાંધો નહીં, હમણાં જ આવી છું હું. તમે વાન ઘેર રોટલા બનાવો ને આજની દાડી ઉપર રોજ પર આ ખાઈને જો એ પણ ના ના રોટલા ના, ના, અત્યારે વાત સાચી. પણ આપણે કોમ છે એટલે ના કોમ હોય રહ્યું અત્યારે રોટલા બોટલા ખોબર આ પણ પછી બરોબર તમે આવો ઘેર તે રોટલા દાળ ની એટલે કોમ માર ઘેર કરવા પડે કે ઈ મારા ઘેર ખવડાવવાનો પોતાને. તમે લઈ કોમ જાઓ છે એટલે હા તારે. લઈ જાઓ ઘેર. ચાલો, તો તમે હેડો આવો મારા આવો ભાઈઓ હમ રાખજો અને એ વાતે તમારે ખાવાની મજા આ મારો બનાસકોઠો આ